પેશન્ટ રામજીભાઈ પરમાર. એને ઘણા સમયથી આમાં પગમાં સડો હતો. ઘણી મોટી હોસ્પિટલમાં ગયા, સર્જનને બતાવ્યું, ઘણો ખર્ચો કીધો. પછી એમના જમાઈ વિનોદભાઈ છે, એમને અમારી સાથે વોકાર્ડમાં સાથે જ નોકરી કરેલી છે અમે. એટલે એમનો ફોન આવ્યો. મેં કીધું દવા ક્લિનિકે લેતા આવો, પછી આપણે જોઈ લઈએ કે હવે કેમ છે, કેમને આપણાથી થઈ શકે એમ છે કે નથી થઈ શકે. પછી અમે સારવાર ચાલુ કરી અને હવે એકદમ સ્વસ્થ થઈ ગયા છે. પગમાં ખૂબ જ રસી સડો થઈ ગયો હતો. 4 મહિનાની સારવાર બાદ હવે એકદમ સ્પષ્ટ થઈ ગયા છે. હવે જે એમની કહાની છે એ એમના મોઢે સંભળાવશે રામજીભાઈ. તમે જરાક બોલો બોલો રામજીભાઈ. આ પગમાં મારે બહુ એકદમ તકબડી હતું. એક હોસ્પિટલે 2 ગયા હતા તો એક હોસ્પિટલે એમ કીધું કે આ પગ આટલાથી કાપવો પડશે. પછી બીજી હોસ્પિટલે તપાસ કરાવવા ગયા એટલે અહીંયા મને એમ કીધું કે આની સર્જરી કરવી પડશે અને 10-12 લાખ રૂપિયા ખર્ચો થાય. એટલે પછી મેં 2 દિવસની દવા લઈ રાહત માટે આવતો રહ્યો. પછી અમારા જમાઈ વિનોદને મેં ફોન કર્યો અને ફોટા મોકલ્યા એમને. પછી હિરણભાઈ સાહેબને એમને ફોટા મોકલ્યા. પછી મને અહીંયા બોલાયા. પછી હું અહીંયા આવ્યો. અહીંયા આવ્યા પછી મારે સારવાર કમ્પ્લીટ થઈ ગઈ. અત્યારે સારામાં સારું થઈ ગયું છે. કાંઈ તકલીફ રહી નથી. આપણે એમને દાખલ પણ કર્યા નથી. સવાર સાંજ ઇન્જેક્શન આપ્યા છે, એ પણ બહુ રાહત દરે. અને એમના જમાઈ જે વિનોદભાઈ હોસ્પિટલમાં જ કામ કરતા હતા એટલે એમને કીધું કે તમે ઇન્જેક્શન આપી દેશો, તો કે વાંધો નહીં, હું ઇન્જેક્શન આપી દઈશ. સમયાંતર અમને બતાવતા, રેગ્યુલર ડ્રેસિંગ માટે પણ ઘણી વખત અમે બોલાવતા નહીં. અમે અમુક ડ્રેસિંગ એમને ઘરે બધું સમજાવીને કરવા આપી દીધેલું. વિનોદભાઈ જરાક તમે 2 શબ્દો બોલો. સાહેબનું કામ શું રેડી છે. સાહેબે પ્રોપર આર્થિક રીતે બધી રીતે ઘણી હેલ્પ કરી છે. બરાબર. આમાં ડ્રેસિંગમાં, દવામાં, ઇન્જેક્શનમાં ઘણા ખૂબ રાહત આપી છે. અને આપણું સજેશન એવું છે કે કોઈ પણ બીમારી આપણે નાની હોય મોટી હોય, બરાબર, કોઈ પણ જેમ કે આપણે હિરેન પટેલ છે, હિરેન પટેલ સાહેબ છે, કે એમ પટેલ સાહેબ છે, અન્ય કોઈ આપણે બીજા કોઈ અંગત જાણીતા ડૉક્ટર હોય તમારા નજીકના, એમને એકવાર સંપર્ક કરો, એમની સલાહ લેવો પછી કોઈ આગળ દવાખાના આગળ. આવું તકલીફ હોય તો આ દવાખાને આવી શકાય ને? આવી તો મેજર તકલીફ હોય, બરાબર, તો પણ મારું સજ્જન એ છે કે આપણે કે એમ પટેલ, હિરેન પટેલ સાહેબનો સંપર્ક કરવો. બરાબર. થેન્ક યુ વેરી મચ. So it is tendinitis, tendonitis. હા Pain है. હા Eye application, dry is very application. आप जहाँ ठहरे हो, dry is number 1. હા Number 2, आइबोजेसिक प्लस है. હા लेकिन वो सेरेसो प्रॉपर्टीज के मैं सर बोल गया पानी निकले છે નકરું પાણી જ નીકળે રાતે ठीक है मार दिया मैं मीटर ऑफ ऑक्सीजन भी खाएगा चलो साहब. मसल रिलेक्शन बताई दो ना। अच्छा.